નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાએ ભક્તોએ ગુરુઓના આશીર્વાદ મેળવ્યા હતા. વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર પૂજ્ય ડોક્ટર રાકેશ કુમાર મહારાજ, કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. બેઠક મંદિરે ગુરુ પૂર્ણિમાએ ગુરુના આશીર્વાદ માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશથી સોશિયલ મીડિયા પર ઓનલાઈન વિડીયો કોલિંગથી પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ગુરુજનોને ગુરુ વંદના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે જ્યાં બધાના તાપ અને દુઃખ હરે એ શ્રી હરિપ્રભુ બિરાજતા હોય, જે ભક્તોના દુઃખ હરે એવા ગુરુ બિરાજતા હોય, અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક ગુરુ અને શિષ્ય નહીં, કિંતુ ગુરુ અને સેવકનો ભાવ લીધેલો છે. એટલે કે જે સેવક કોને કહેવાય કે ગુરુના દુઃખ જે હરતો હોય, ગુરુની સેવા કરતો હોય, એમના સુખ માટે તત્પર હોય, એ પુષ્ટિ ભક્તિ માર્ગીય સેવક છે. તો આ પાવન દિવસે ગામે ગામથી વૈષ્ણવો આવીને પોતાની લાગણી અને પ્રેમ જ્યારે ગુરુના ચરણોમાં અર્પિત કરી રહ્યા છે, અને આ વાતાવરણ શ્રી દ્વારકાધીશ પ્રભુના બિરાજવાથી એકદમ વ્રજ જેવું થઈ ગયું છે, ત્યારે ખૂબ જ આનંદ અને લાગણીની અનુભૂતિ કરું છું. આપણે ક્યાંક ને ક્યાંક એવી એક ગલતી કરી દેતા હોઈએ કે પોતાના દુઃખ સુખ તો આપણે ગુરુ પાસે લઈને જઈએ છીએ, પણ ગુરુ એ તત્વ છે જીવનનો કે આપણે કહીએ છીએ કે આ આપણા ગુરુ છે, પણ ગુરુ અગર જો કહી દે કે આ મારો સેવક છે, એ સાચી સેવકની પરિભાષા છે. એટલે હું એવી જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં કરું છું કે સેવકના ભક્તને હૃદયમાં એવો જ સ્થિર ભાવ આપે અને આ પ્રેમ આગળથી આગળ વધતું રહે. એના સાથે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.